હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સવારનો ટાઈમ હતો અને ફ્રી થઈ ગઈ હતી વહેલી. તો હવે અમે જઈ રહ્યા છીએ આજે મૂલચંદ મિલ સાડીની શોપિંગ માટે. પુણેની અંદર એક મૂલચંદ મિલ છે. એ બહુ જ મસ્ત સાડીઓનું કલેક્શન હોય છે. સુરતમાં જેવી કલેક્શન મળી જાય એવું જ આપણે અહીંયા મળી રહી છે. એટલે હું ને મારી ફ્રેન્ડ બંને પહોંચી ગયા હતા મૂલચંદ મિલ, અને અહીંયા માંડ્યું હતું બોર્ડ 80% ઓફનું. પણ 80% ઓફ કોઈ આપતું જ નથી. પ્રાઇસ વધારી દે ને પછી આપણને એમાંથી 50% થી 60% ઓછા કરી દે, એટલે લાગે કે આપણે અહીંયા સેલ છે. એ જોઈને બધા અંદર એન્ટર, મતલબ આ સ્કીમ એક કસ્ટમરને એટ્રેક્ટિવ કરવાની છે. એટલે હું તો સેલમાં તો માનતી નથી. તમે માનો છો કે નહીં એવો કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો અહીંયા તો બહુ બધા સેક્શન અલગ અલગ હતા, તો કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કયા સેક્શનમાં જવું. સાડીઓનો એક અલગથી ડિપાર્ટમેન્ટ હતો ને આખું જે ભૂલભુલૈયા જેવું હતું, કંઈ ખબર જ નથી પડતી. એટલી તો મોટું મૂલચંદ મિલ હતી. તો ફાઇનલી ગોતતા ગોતતા અમે સાડીઓના ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતા. અને જોઈને તો અંદર આમ ચોકત થઈ ગયા, ઓહો આટલું બધું મોટું અંદર મૂલચંદ મિલ છે. અને સાડીઓનું તો કલેક્શન કંઈક અલગ જ હતું. ફાઇનલી અમે 1 કલાક બધી સાડીઓ શોધી અને ભેગી કરી. અને મેં લીધી હતી 5 સાડીઓ મારા સાસુ માટે, મારા માટે અને મારા એક નણંદ માટે. અમે સાડીઓ ફાઇનલી લઈ લીધી હતી અને મારી ફ્રેન્ડે પણ 2 સાડીઓ સિલેક્ટ કરી લીધી હતી. જો મસ્ત મસ્ત આ સાડી મેં લીધી હતી. આ બધી જ સાડીઓ અમારી છે. અને હવે અમે પહોંચી ગયા હતા બિલ કરવા માટે, કારણ કે અમારે જવાનું હતું પછી વિશ્વમને લેવા માટે સ્કૂલે. એટલે ફટાફટ અમે બહુ ટાઈમ વેસ્ટ ના કર્યો અને ફટાફટ બિલ કરવા પહોંચી ગયા, સાડીઓનું સિલેક્શન કરી. ફાઇનલી સાડીઓ અમે લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. અને વિષ્ણુ લઈને ઘરે જઈશું. ઘરે આવી ગયા, ઘરે પહોંચી ગયા છીએ. સાડીઓ તો પાછી એકવાર ચેક કરવી જ પડે, કારણ કે સાડીઓ ચેક ના કરીને ત્યાં સુધી આપણને ખબર ના પડે. ત્યાં તો જોઈએ ફટાફટ લઈ લીધી, પણ ઘરે આવીને તો એકવાર તો આમ જોઈએ નહીં, ત્યાં સુધી બે દિવસ તો આપણે એમાં થઈ જોયા કરીએ. તો જો આ સાડી છે મારા સાસુની માટે. અને આ બી એક મસ્ત મળી ગઈ હતી, તો આ બી એક લઈ લીધી હતી. એક હેવી લીધી હતી અને 2 લૂઝમાં, મતલબ ડેલી વેર તો નહીં પણ ક્યાંક જઈએ એ ટાઈમ પ્રસંગમાં, નાના મોટા પ્રસંગમાં પહેરી શકાય એ ટાઈપની મેં લીધી હતી. સાડીઓ તો હું જનરલી લેતી જ નથી, પણ મને એમ થયું લાવ ઘણા વર્ષો પછી એક સાડી લઉં. તો ફાઇનલી આ સાડી મારી છે, ફર્સ્ટવાળી. મને બહુ જ ગમી હતી અને સ્પેશિયલ મારા માટે જ એક લેવા ગઈ હતી. પછી મેં મારા સાસુની બી 3 સાડીઓ લીધી હતી અને એક મારા નણંદને દેવા માટે રક્ષાબંધનની બી લીધી હતી. તો બહુ મસ્ત સાડીનું કલેક્શન હતું. જોકે પ્રાઇસ તો અફોર્ડેબલ જ છે, બટ રિઝનેબલ. સેલમાં તો નથી પડી, મતલબ રિઝનેબલ જ કહેવાય. સુરતમાં જઈએ ને એના કરતાં પુણેના હિસાબથી રિઝનેબલ રેન્ટમાં પડી છે. તો બહુ જ મસ્ત, જેવી જોતી હતી એવી સાડીઓ આવી ગઈ છે. મલ કોટનની છે અને પ્યોર કોટનની, બધા અલગ અલગ છે. તો બસ પછી બપોર પછી અમે આવ્યા હતા અહીંયા ક્લબ હાઉસમાં. બહુ મસ્ત નવું ક્લબ હાઉસ અત્યારે બની રહ્યું છે. તો હું વિશ્વને નીચે લઈને આવી હતી. વિચાર્યું કે ચલો આપણે ક્લબ હાઉસમાં એક ચક્કર લગાવીએ. તો અહીંયા ફર્સ્ટ વાર જ હું ક્લબ હાઉસમાં આવીને એટલું મસ્ત આમ હતું ને, બધા છોકરાઓને ગેમ રમતા હતા. અને વિશુ ને ધ્રુવી તો બે ઉપર જ ચડી અને રમવા મળ્યા હતા, કારણ કે એને પહેલી વાર વિશુને જોવાની બહુ મજા આવે, એટલે એ તો ઉપર જ ચડી ગયો. તો બસ આજનો દિવસ તો અમારો આવો જ રહ્યો. તમારો દિવસ કેવો રહ્યો છે કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક સપોર્ટ બી અમને બહુ બધું મોટિવેશન આપે છે અને વિડીયો બનાવવાની એક ઉત્સુકતા વધારે છે. તો તમારો સપોર્ટ જરૂરથી કરી દેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને. અને મળીશું નવા બ્લોગમાં. તમને કોમેન્ટ બી કરતા જજો. તો બસ આજના માટે આટલું જ રાખીએ. મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.